મોરબી ખાતે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ 2013 અન્વયે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી મોરબી દ્વારા મેડિકલ કોલેજ મોરબી ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ 2013 અન્વયના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં સંકલ્પ હબ ફોર વુમેન એમ્પાવરમેન્ટ ઓફ વિમેન્સના જિલ્લા કોઓર્ડિનેટર મયુરભાઈ સોલંકી દ્વારા ઉપસ્થિત MBBSની પ્રથમ અને દ્વિતીય વર્ષની વિદ્યાર્થીઓને કામકાજના સ્થળ ઉપર મહિલાઓની જાતીય સતામણી અને કાયદા વિશે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના આધારે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી। મયુર સોલંકી, ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર, DACW જિલ્લા મહિલા બાળ અધિકારી કચેરી મોરબી। તો આજના પ્રોગ્રામ વિશે શું કહેશો તમે? આજે જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરી મોરબી દ્વારા મેડિકલ કોલેજ મોરબી ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ 2013 અન્વયે એક સેમિનારનું આયોજન કરવામાં આવેલું હતું। એમાં મેડિકલની જે MBBSની પ્રથમ અને દ્વિતીય વર્ષની જે દીકરીઓ હતું એમને આજે કામકાજના સ્થળે જે જાતીય સતામણી છે એના વિશેનું એક સેમિનાર અન્વયે એક માર્ગદર્શન આપવામાં આવેલું હતું। શું નામ છે? મારું નામ જલ્પા ત્રિવેદી, જિલ્લા મહિલા અને બાળ અધિકારી મોરબી। આજના જે જાતીય સતામણી દિવસ છે તો તમે શું કહેવા માંગો છો? મહિલા અને બાળ વિકાસ દ્વારા એઝ એ નોડલ ઓફિસર કાયદાનું અમલીકરણ થાય છે અને દરેક સરકારી કચેરીઓમાં આના અંતર્ગત કમિટીની રચના કરવામાં આવે છે અને ક્વાર્ટરલી અમે અલગ અલગ જગ્યાએ આ કાયદાનું સેમિનારનું આયોજન કરીએ છીએ। આયોજન કેટલામું છે ને કેટલા વર્ષથી તમે કરો છો? અમારી મહિલા બાળ વિભાગની જે કચેરી છે એ જ્યારથી સ્ટાર્ટ થઈ છે અને આ કાયદો અમલમાં આવેલો છે ત્યારથી આ જિલ્લા નોડલ તરીકે નિયુક્તિ કરવામાં આવેલા છે અને દર ક્વાર્ટરલી અમે આ કાર્યક્રમો કરતા હોઈએ છીએ।